હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. તો આજનો આપણો ટોપિક છે કે રાસાયણિક પ્રક્રિયાઓમાં કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. જો હવે કેન્દ્ર યોગશીલ પ્રક્રિયાઓ હું તમને બતાવી દઉં. કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ જો હવે આની અંદર કેન્દ્ર અનુરાગી યોગશીલ એટલે કેવી ખબર છે કે સી ડબલ બોન્ડ ઓ છે, બરાબર? સી ડબલ બોન્ડ ઓ છે. હવે આને કહેવાય કેન્દ્ર, આ કાર્બનને કેન્દ્ર. હવે હું બહારથી કોઈ બી વસ્તુ છે એને અહીંયા જોડું છું, આની જોડે જોડું તો આની જોડે શું કરે? યોગ કરે, જોડવાનો યોગ કરે તો જોડે જાય તેને કહેવાય યોગશીલ. તો આને કહેવાય કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. જો અહીંયા સી ડબલ બોન્ડ ઓ, આ એક છે એને એ નામ આપ્યું અને બી નામ આપ્યું, બરાબર? આ આગળની સાઈડ છે, આ પાછળની સાઈડ છે, બરાબર? હવે મેં આવી રીતના દર્શાવ્યું. ઓકે, હવે જુઓ આમાં એનયુ, બરાબર, ન્યુક્લિયસ. હવે આ એનયુ છે ને માઇનસ છે, આમાં જુઓ કાર્બન પ્લસ હોય, ઓક્સિજન માઇનસ હોય. તો હવે આ જે માઇનસ ખરો ને એ કોની જોડે જોડાવાનું ટ્રાય કરશે ખબર? આ કાર્બન જોડે. અને આમાંથી બોન્ડ તૂટશે અને આમ લઈ જશે, બરાબર? તો જુઓ આ કાર્બન જોડે એનયુ જોડાવાનો ટ્રાય કરશે, આ કેન્દ્ર છે. આ એનયુ આની જોડે જોડાવાનો ટ્રાય કરશે, યોગ કરશે એટલે યોગશીલ બનશે, કેન્દ્ર અનુરાગી યોગશીલ. તો જો ધીમો તબક્કો, પહેલો ધીમો તબક્કો અને આમાં પ્રથમ તબક્કો, બરાબર? ધીમો તબક્કો અને પ્રથમ તબક્કો. તો જુઓ હવે આ જેમ છે એમ હવે આમાંથી આ એનયુ જોડાયો તો આની સંયોજકતા તો 4 જ, 1 2 3 4 પૂરી થઈ ગઈ. જો હવે આને જોડાવવું હોય એનયુને, બરાબર, ન્યુક્લિયોફાઇલને, તો હવે આ એનયુને જોડાવવું હોય તો અહીંયાથી બંધ તોડવો પડે. હવે બંધ તૂટે તો ભાગ તો બંને આપેલો ને, એક એક ઇલેક્ટ્રોનનો, તો બંનેનો હતો. હવે તોડે આપે બીજાને તો જે બી આવશે બંને પાસે આવશે ને. તો શું કરશે આમાંથી? એ તો એમના એમ, બી એમના એમ, બરાબર? તો આ કાર્બન જોડે શું જોડાઈ ગયું? એનયુ જોડાઈ ગયું. હવે ઓક્સિજન પાસે માઇનસ, કેમ? કારણ કે એની પાસે હજી આવવાનો બાકી છે, બરાબર? હવે શું થશે? હવે જે બી જોડાશે ને એ કોણ જોડે જોડાશે ખબર? હવે 1 2 3 4 આની સંયોજકતા 4 પૂરી. હવે આની પાસે તો જોડાઈ ગયો, બંધ તૂટ્યું એટલે હવે કોની પાસે જોડાશે? ઓક્સિજન પાસે. જે બી વધ્યું કોની પાસે જોડાશે? ઓક્સિજન પાસે. તો દેખો આવી રીતના બનશે H પ્લસ, ઝડપી તબક્કો, બરાબર? ઝડપી તબક્કો શું કરશે હવે ખબર? આમાં આ એ તો હતો, પાછળની સાઈડ છે એ, એટલા માટે આવી રીતના ડેશથી દર્શાવે. અહીંયા બી, બરાબર? અહીંયા એન તો એનયુ તો હતો, અહીંયા શું કરશે? OH. આ H ખરો ને, આની પાસે તો બધા જોડેલા છે, પૂરી સંયોજકતા છે. હવે H ખરો ને કઈ જોડે જશે ખબર? ઓક્સિજન પાસે બાકી હતું, આ H કઈ જોડે જશે? ઓક્સિજન પાસે, અને OH બનાવશે. આ કઈ થઈ? યોગશીલ નિપજ. ઓકે, કઈ બની? યોગશીલ નિપજ. કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા એટલે કે આ કેન્દ્ર છે એની જોડે આ બહારનું યોગ કરવા આવે છે, જોડાય છે એટલે યોગશીલ બને છે. તો કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા, બરાબર? આમાંથી જોડાય એટલે બંધ તૂટે તો એક કાર્બન પાસે જશે, એક ઓક્સિજન પાસે જશે. તો કાર્બન પાસે 4 સંયોજકતા પૂરી થઈ ગઈ. હવે ઝડપી તબક્કામાં H પ્લસ આવે, ઓક્સિજન પાસે જોડાય અને શું મળે? યોગશીલ નિપજ મળે. ઓકે, તો જોઈ લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.